હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું નિમિષા પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ મજેદાર મસાલાવાળું દૂધ, જે નાનાથી લઈને મોટાને પણ બહુ જ ટેસ્ટી લાગશે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો દૂધ બનાવવા માટે સૌપ્રથમ દૂધ માટેનો મસાલો તૈયાર કરી લઈશું. તો એક મિક્સર જાર લઈ લઈશું. તેની અંદર એક નાની વાટકી બદામ, એક નાની વાટકી કાજુ, એક નાની વાટકી પિસ્તા લઈ લઈશું અને તેને મિક્સર જારમાં ક્રોસ કરી લઈશું. ક્રોસ થઈ ગયું છે તો આ ટાઈપનું પીસવાનું છે. તો દૂધ માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એક જાડા તળિયાવાળું બાઉલ લઈ લઈશું અને તેની અંદર 600 ml દૂધ લઈ લઈશું અને હવે દૂધને મીડિયમ આંચ ઉપર ગરમ કરવા રાખી લઈશું. થોડું દૂધ ગરમ થાય એટલે તેની અંદર કેસર એડ કરી દઈશું. કેસર એડ કર્યા બાદ હવે દૂધને ઉકળવા દઈશું અને તળિયે ચોંટી ના જાય એટલે સાથે સાથે હલાવતા રહીશું જ્યાં સુધી દૂધ ઘટ ના થાય ત્યાં સુધી. હવે આપણે તેમાં જે બદામ, કાજુ અને પિસ્તાનો મસાલો તૈયાર કર્યો હતો તે 3 ચમચી દૂધની અંદર એડ કરી લઈશું અને દૂધને 10 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે દૂધની અંદર ખાંડ એડ કરી દઈશું. મેં ખાંડ એક નાની વાટકી એડ કરી છે, તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો. હવે દૂધની અંદર ખજૂર એડ કરી લઈશું. ખજૂર એડ કરવાથી દૂધ એકદમ ટેસ્ટી બને છે અને ફરી તેને 1 મિનિટ માટે ઉકળવા દઈશું. તો આ સમયે આપણે અડધી ચમચી એલચી પાવડર એડ કરી દઈશું. લાસ્ટમાં દૂધની અંદર જાયફળ એડ કરી લઈશું. ત્યારબાદ તેને સરખી રીતે હલાવી લઈશું. તમે જોઈ શકો છો કે દૂધ એકદમ ઘટ થઈ ગયું છે અને મલાઈ પણ બનવા લાગી છે અને દૂધનો કલર પણ સરસ આવી ગયો છે. હજી દૂધને 2 મિનિટ ઉકળવા દઈશું જેથી દૂધ એકદમ મલાઈદાર અને ઘટ બનીને તૈયાર થાય. દૂધ એકદમ મલાઈદાર અને ઘટ હશે તો પીવાની પણ એકદમ મજા આવશે. તો દૂધ તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે દૂધને સર્વ કરીશું. તો તૈયાર છે આપણું ગરમા ગરમ મસાલાવાળું ખજૂર દૂધ, જે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આ શિયાળામાં ચોક્કસથી આ ગરમા ગરમ દૂધની રેસીપી ટ્રાય કરજો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ રેસીપીમાં. જય શ્રી કૃષ્ણ.